દેવની જય. થોડુંક શાંતિ રાખજો. જાજો સમય તો નહીં બગાડું. થોડીક વાત કરી દઈ, દાદાની વાત કરીએ. આ પાવન જગ્યા થઈ ગઈ છે. જો નાના મોટા અમદાવાદમાં આટલું વિશાળ આપણું સત્સંગ મંડળ છે. લગભગ હું માનું ત્યાં લગી અમદાવાદના હરેક એરિયામાં આપણું સત્સંગ મંડળ ઊભું હશે ક્યાંક ને ક્યાંક. પણ આવું પાવન તો ક્યાંક ઓછી જગ્યાએ થતું હોય છે. જો કે આવા મેળાવડા સંતોના થતા હોય. આ બધા ગુરુની કૃપા કહેવાય, આશીર્વાદો. જે અત્યાર લગી અમારે આ ખોડીદાસ મંડળ 30-40 વર્ષથી સતત સેવામાં પડ્યા છે. દાદાને ત્યાં આવી તિથિમાં આડા દિવસે અહીંયા પણ કાંઈ પણ પ્રસંગ હોય, ગમે ત્યાં દેવજી બાપાની, રામજી બાપાની પધરામણી થતી, તો સેવામાં સૌથી આગળ આ સત્સંગ મંડળ ખોડીદાસ બાપાનું હોય છે. મને યાદ છે કે આ 2005માં યાજ્ઞિ ગોલમાં દેવજી બાપાનો પ્રોગ્રામ ભવ્ય કર્યો હતો. અને ત્યારે ખડે પગે આ બધા છોકરાઓ ખોડીદાસ બાપા સત્સંગ મંડળ ખડે પગે ઊભા હતા. બધા ટી શર્ટ પહેરાવીને. જે આનેરો ઉત્સાહ એમનો હતો. હા, પણ એ મહેનત જેને જોયેલી છે, એવું નથી કે ભાઈ બધા ચાલો પગારે કરીને કામ માટે લઈ આવ્યા છે કે ચાલો આને મહેનતાણું મળવાનો છે કે એટલે આવીને ઊભા છે. પછી એને અંદરથી ઉલ્લાસ છે, હર્ષ છે કે બાપાની પાછળ અમે કંઈક કરીએ. અંતરથી અમને પ્રેમ જાગેલો હતો. જવું બાકી અત્યારના સમયમાં આપણે ઘરે પણ કંઈ પ્રસંગ હોય ને તો કાકા બાપાના ભાઈઓ છોકરા આડાવડા ફાટતા હોય કે આગા આપણું ઘરનો જ પ્રસંગ કહેવાય ને, તો બધે ભાગતા હોય કે ત્યાં ભાઈ કામ કરવું પડશે, મહેનત કરવી પડશે. પણ આમને જો આ ગુરુ પ્રત્યે પ્રેમ એવો છે. ઘણા બધા માણસો ત્યારે મને યાદ છે કે લાલાભાઈ ને બધા બહુ જુવાન છે, નાની ઉંમર, ઘણા બધાને નામ વચન પણ નહોતું મળેલું, એવા પણ છોકરા હતા. પણ ગુરુના નામે જે રીતે દોડતા હતા એવા તો નામી પણ માણસો નથી દોડી શક્યા. લો, જે ઘણા વર્ષોથી આ નામમાં પડ્યા છે, ગુરુના શરણે જઈને પડ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક જઈને સૂતા છે. અને આ વગર નામીઓ જો ક્યાં આગળ નીકળી ગયા હતા એ સમયમાં. તમે જો જેને નામ પણ નથી મળ્યું. આવા ઘણા સંતો એવા થઈ ગયા છે કે એને નામ પહેલા તો આ નામ મળે એ પહેલા તેની દ્રષ્ટિ ખુલી ગયેલી હોય છે. આવા ઘણા સંતોના હું તમને 2-4 દાખલા આપું. કે સૌથી પહેલા તો સંતો ક્યાં કે કબીર સાહેબ તમે લો. કબીર સાહેબને આ નામ વચન પછી મળ્યું. લો, પણ એની દ્રષ્ટિ પહેલા ખુલી ગઈ હતી. શું કામે કે નહીં, પ્રેમ હતો, એવો ભાવ હતો જો ગુરુ પ્રત્યે. એને એવો પ્રેમ જાગ્યો કે ભાઈ મારે હવે ગુરુ ધારણ કરવા છે. એટલે એ તો આમ ત્યાં મળિયાપટ્ટી કરવા માંડ્યા કે ભાઈ હું કોઈ સારા ગુરુ સદગુરુની શરણોમાં જાઉં. પણ એ સમયમાં ખબર પડી કે સૌથી પ્રખર ગુરુ તો રામાનંદ. અને કાશીની અંદર એ રાજાના રાજગોર ત્યારના. પણ આજથી આ 500-700 વર્ષ પહેલાં અબરછેટનો જમાનો. એટલે કબીર સાહેબને રામાનંદને મળવાનું કોઈ જવા ના દે અંદર રાજમહેલમાં. એટલે કબીર સાહેબને એવું થયું કે ભાઈ ગુરુ તો મારે હવે આ જ ધારણ કરવા છે. એટલે પણ હવે ક્યાં મળવું એને, હું કઈ રીતે મળું? જો આ જેને ચાહના હોય છે, જેને પ્રેમ હોય છે ગુરુ પ્રત્યે. અમે વાત એટલે કરી કે આ ઘણા બધા અમે માણસો કીધું કે આ પ્રોગ્રામ અમે તો જોતા આવી છીએ, નામીઓ નથી, તો એને ગુરુ પ્રત્યેની લાગણી છે. અને આ લાગણી ક્યારેક એની દ્રષ્ટિ ખોલશે, એટલા માટે હું આ વાત કરું છું. જો હે એટલે હા, જો આ એ પણ મોટી વાત છે ને, રમણભાઈનો દાખલો. પણ એમનો પ્રેમ ભાવ છે ને, ત્યારે જો આ બધા માણસો આવીને બેસે છે. એટલે કબીર સાહેબ તો નક્કી કર્યું કે હવે મારે ગુરુ તો ધારણ રામાનંદને જ કરવા છે. પણ કે મળાતું નથી, કેમ મળવું? એટલે ખબર પડી કે આ તો વહેલી સવારે પરોઢિયે નાવા જાય છે રામાનંદ ગંગા નદીના ઘાટે. એટલે કે હું ત્યાં એમનો ભેટો, ત્યાં કોઈ સિપાઈ કે કોઈ હોતું નથી, ત્યાં મારે ભેટો થઈ જાય. એટલે સવારમાં તો કબીર સાહેબ તો રાતના જો જિજ્ઞાસુ હતા, રાત્રે જઈને બેસી ગયા બાળક
10 વર્ષ 11 વર્ષની ઉંમર એ સમય એમની. અને જઈને બેઠા રાહ જોઈને કે હવે બાપા સવારે આવે એટલે હું એમના શરણે બેસી જાઉં કે બાપા મને આ નામ પ્રસાદ આપો તમે કંઈ. પણ રાહ જોતાં જોતાં કબીર સાહેબને નીંદર આવી ગઈ, ઝોલું ચડી ગયું ત્યાં, અને ઘાટના પગથિયા ઉપર સૂઈ ગયા. અને જેવું પરોઢિયું થયું એટલે રામાનંદ એના રોજના સમયે ગંગા નદીએ નાહવા નીકળ્યા અને અંધારાના જતા હતા અને કબીર સાહેબ પગથિયા દેખાણા નહીં અને એમને ઠોકર લાગી ગઈ રામાનંદની. અને જેવી એમને ઠોકર લાગી ને તો સીધી કબીર સાહેબની દ્રષ્ટિ ખુલી ગઈ. પણ આ કોની ખુલે દ્રષ્ટિ? બધેની નથી ખુલતી. જિજ્ઞાસુ એવા હોય ને તો આ દ્રષ્ટિ ખુલે. બાકી તો ઠોકર ખાવા તો કેટલાય ભટકતા હોય કે હું બાપાનું ઠેબું ખાઈ આવું એકાદ, મારો કાંઈ કલ્યાણ થતો હોય તો. પણ નથી થતો કોઈનો કલ્યાણ. શું કામ? કે એ જિજ્ઞાસુ એવો નથી, પ્રેમી નથી, નિસ્વાર્થ ભાવે દોડધામ કરે છે ને. અમે મંડળની વાત એટલે જ કરવી પડી કે જે બાપાના પ્રોગ્રામમાં હતા, મેં ઘણા દેવજી બાપાના શિષ્ય હતા, પણ એ શાંતિથી બેઠા હતા, સૂતા હતા. લો, આ હકીકત વાત છે. અને આજે નામ વગરના, ઉપદેશ વગરના છોકરાઓ, બરાબર, એ એટલા હરખથી જતા હતા કે કેમ પોતાનું જ કંઈક પ્રસંગ હોય. બાકી તો અત્યારે તો આ દેખાદેખી કેવી થાય કે આપણા ક્યાં ગુરુ છે એવું થતું હોય ને, ભાઈ આપણે તો ગુરુ નથી. આ કરશનભાઈને વાત કરે, ભાઈ દેવજી બાપા ક્યાં આપણા ગુરુ છે, આપણે બેહોન શાંતિથી, એવું થાય ને મનમાં. પણ એ શું કર્યું? નહીં, ગુરુ એ મારા જ છે. ગુરુની મૂર્તિ સ્વરૂપ નથી જોતા એ, પણ અંદર જે તત્વ પડ્યું છે એના માટે આ બધા દોડતા હતા ને. આપણે અત્યારે ભજનો કઈ વારના ચાલુ છે તો એના અંદર વખાણ કા ગુરુના કર્યા છે. જો કોઈ પણ ભજન લો તમે, કા પછી આ નામનું વખાણ કર્યું છે. આ બે સિવાય ત્રીજી કોઈનો વખાણ કર્યા છે? કારણ કે શું કામ? ગુરુને મહત્વ બહુ મોટું આપેલું છે સંતોએ. એ નામને પણ એક પર મૂકી અને ગુરુને ભક્તિમાં બધા લીન થાય છે. આ સૃષ્ટિ તો નવધામાં ફરે છે ને નવધામાં જ જીવે છે, નવધામાં જ જતી રહી છે. પણ આ સંતો 9માંથી 10મી ભક્તિ એટલે નામની ભક્તિમાં આવ્યા. પણ સંતો તો આનાથી આગળ 11મી ભક્તિમાં જતા રહ્યા, એ છે ગુરુ ભક્તિ. આપણે તો પણ કઈ ભક્તિ જેમાં મેં વાત કરી કે બધાની દ્રષ્ટિ ના ખુલે. હવે બહુ ઓછા ભાગ્યશાળી સંતો થયા છે કે જેને નામ પછી મળ્યું છે અને દ્રષ્ટિ પહેલી ખુલી છે. એવામાં અમારા રામજી બાપા પણ એવામાં હતા કે જ્યારે 6 મહિના પહેલાં અગાઉ હીરસાગર બાપાએ આંગણામાં જાહેરાત કરી કે ભાઈ હવે હું 6 મહિના છું, ભાદરવા વદ નોમના દિવસે સમાધિ લઈશ. એટલે બધા શિષ્યો અમને આવી રીતે બેઠા હતા અને એની વચ્ચે જાહેરાત કરી. એટલે બધા તો હાહાકાર થઈ ગયો કે બાપાજી તમારી ઉંમર તો સૌ નાની અને તમે હવે જવાની વાત કરો છો. 33 વર્ષની ઉંમર ત્યારે હીરસાગર બાપાની. એટલે બધે વિનંતી કરી કે બાપા રોકાવો, અરજ કરી. પણ જો સંતો તો એનો સમય હોય ને, એના કામ પતી જાય એટલે નીકળી જાય. એટલે દાદા તો કીધું કે ભાઈ મારું તો ફિક્સ થઈ ગયું છે, હું તો ભાદરવા વદ નોમના દિવસે જઈશ. તો બધાએ વિનંતી કરી કે બાપા તમે વહી જશો પછી શું અમારું? અને કે તમારા છોકરાઓ નાના છે બધા, તો જાઓ છો તો કાંઈ વાંધો નહીં બાપા, પણ તમારા કોઈક છોકરાઓને તો કંઈક આપતા જાઓ. એટલે એ સમયમાં અમારા રામજી બાપા સૌથી મોટા, 10-11 વર્ષની જો એમની ઉંમર, કબીર સાહેબની જેમ 10-11 વર્ષની ઉંમર હતી ને, એમાં મારા રામજી બાપાની ઉંમર એ 10-11 વર્ષ. એટલે એ સમયમાં એ સેવામાં અંદર રસોડામાં ચા બનાવતા. એટલે દાદાને પળ આવી એટલે બોલાવ્યા કે ભાઈ ઓલા રામને બોલાવી કે બેટા રામ અહીંયા આવ. રામજી બાપા તો આવ્યા બાજુમાં. એ બોલો બાપાથી કે બેસ અહીંયા, હું તને કંઈક દેખાડવા માગું છું. એટલે બેસાડી કે આંખું બંધ કર. એટલે દાદા આંખું બંધ કરી રામજી બાપાનું. કાંઈ જ્ઞાન ખબર નહીં, નામ ખબર નહીં, ધ્યાનની કાંઈ ખબર નહીં. એટલે આંખું બંધ થઈ ના રહે, ખોલી નાખતા. એટલે દાદાએ પોતે ઓઢેલો ધાબળો એના ઉપર રાખ્યો અને પછી માથે હાથ રાખ્યો. અને જેવો હાથ રાખ્યો ને તો અમારા રામજી બાબા તો સીધા ધ્યાનમાં જતા રહ્યા. અને થોડીક વાર બેઠા અને પછી દાદાએ એમને ઉઠાડ્યા કે બેટા હવે ઉઠી કે. અને આ બધાને કે તે શું જોયું? હવે
રમજી બાપા તો અચંબિત થઈ ગયા કે આ તો અંદર શું મને દેખાડું, પણ ભાષા આવડે નહીં એમને, એટલે એને બધી એને કઈ બાળક ભાષામાં વાત કરી કે બાપા તમે આવ્યા એ કે મને, અને આંગળી પકડીને કે 7-8 ગામ મને ફેરવા, અને બધા ગામે બેસાડ્યો મને, અને એ ગામનું મને તમે વર્ણન કર્યું કે આ ગામ આ છે, આનું મહત્ત્વ આ છે. એટલે પછી ઈરસાગર બાપાએ એને કીધું કે હું આ તને ગામ નથી ફેરવો, પણ એ કે આ 7 સૂન ફેરવ્યું છે, કે જે શરીરમાં આપણે 7 ચક્રો છે ને 7 સૂન તને પાર કરાવ્યા છે, અને એનું જ્ઞાન મેં તને આપેલું છે. અને પછી એને આશીર્વાદ હતો કે જ્યાં તારે આજથી કે નામ નહીં લેવું પડે, કે સમરણ તારે નહીં કરવું પડે, અને એની દ્રષ્ટિ તો પહેલાં ખોલી નાખી. એટલે આવા બહુ ઓછા સંતો થયા છે કે જેની દ્રષ્ટિ પહેલાં ખુલે ને પછી નામ વચન મળે છે. પણ આ સંતોને પણ જો ભટકે છે, શું ભટકે છે એને પણ નક્કી કરવા નીકળવું પડે છે. આપણા જેટલા સંતો થઈ ગયા એ ખોજ કરવા નીકળ્યા છે. જો આપણે કંઈ ખોજ કરવા નથી જતા, પણ જે કોઈ સંતો આપણે લઈ લો ને ઇતિહાસ, તો એ બધા ખોજ કરી છે. કઈ ખોજ કરી છે કે કહાં કો આઉંગા કહાં કો જાઉંગા, ખોજ કર અપને ઘર કી. ક્યાંથી આવ્યો છું હું ક્યાં જવાનો છું ને ખોજ કરવા ભક્તિમાં આવે છે. લ્યો, આવી રીતે રામાનંદને કોકે પૂછી લીધું કે ભાઈ તારી ઓળખાણ તો તું આપી, કે કોણ છો તું, કે રામાનંદ તો મૂંઝાણો કે ભાઈ હું તો રાજગોર છું, કે એ તો તારી આ જન્મની ઓળખાણ છે, આગલી તો કે ને હવે ક્યાં તું જાય છે એની વાત કર. એટલે રામાનંદ અચંબિત થઈ ગયો કે આ તો મને નથી ખબર, કે ગદનું ભાઈ કે આ સાંભળ્યું છે કે સંતોને તો આ ખબર હોય છે પોતાના ઘરની ક્યાં હોય છે ક્યાં નહીં. એટલે રામાનંદે જો એનું રાજપાટ મૂકી, રાજગોરનું પદ મૂકીને જંગલમાં નીકળી ગયો તો આ ખોજ કરવા. ભટકા આખું ભારત ભ્રમણ કર્યું રામાનંદે. પછી એને ખબર પડી કે ભાઈ આ દક્ષિણ દિશામાં સંતો બહુ થયા છે, તો હું ત્યાં જાઉં જો બને ત્યાંથી માં મળી જાય તો. એટલે ખોજ કરતાં કરતાં જંગલોમાં ગયા, ત્યાં દ્રવિડ જ્ઞાતિ હતી, પછાત જ્ઞાતિ, એમાંથી જો આ રામાનંદને નામ મળ્યું, અને પછી એને આ ખોજ કરી. કબીર સાહેબે ખોજ કરી હતી. કઈ કરી હતી કે ભાઈ હું તો 4 યુગમાં હું હાજર હતો. જો પોતાની સંતોએ ખોજ કરી લીધી છે, આપણે કોઈ નથી કરી. એ વાતું કરીને ગયા, સરનામા દઈને ગયા છે. કબીર સાહેબ કહ્યા કે હું તો 4 યુગમાં હતો. ઈરસાગર બાપા પણ કહીને ગયા છે કે ભાઈ હું તો શેલાની સાંઈનો અવતાર છું. આવા સંતો તમે લઈ લો તો ત્રિકમ સાહેબ કે હું હનુમાનનો અવતાર હતો. જીવન સાહેબ શું કહીને ગયા કે હું તો દાસીનો અવતાર છું. તો આ પોતાની ખોજ કરી ત્યારે પ્રમાણ આપવું પડે છે ને. ભીમ સાહેબ કે જોગી લૂંટા ભોગી લૂંટા, લૂંટા ને જ્યાં તારી એકલ સિંગી રૂપે હું લૂંટાણો, એ કયો ભીમ વિચારી. ભીમ સાહેબ કે હું એકલ સિંગીનો અવતાર છું ભાઈ, જો મેં મારી ખોજ કરી લીધી છે. એટલે જો સંતો બધા પોતાની ખોજ માટે નીકળ્યા છે. પણ કઈ ખોજ કરી છે કે પોતાના ધર્મની ખોજ કરી છે, ક્યાંથી આવ્યા ક્યાં જવાની ખોજ કરવાની છે. અને આપણે એ ખોજ માટે ભટકી છીએ. અત્યારે સરસ મજાનો ભજનનો માહોલ હતો, પણ એના શબ્દો સાંભળો તો કા ગુરુની ખોજ કરવા દોડ્યા છે ને, વાતો ગુરુની ખોજ કરે. આપણે પણ ભટકા દોડ્યા છીએ તો ગુરુની, સારા સદગુરુની ખોજ માટે નીકળ્યા છીએ, નામની ખોજ માટે નીકળ્યા છીએ ને. પણ આ ખોજ મળી ગઈ કે આપણને ખબર પડી ગઈ કે આપણે મારું આ સ્થાન આ છે, પછી આ ભટકારો આપણા જો મટી જાય છે. સંતોના ભટકારા મટી ગયા છે ને, હવન જવન બધાની બંધ થઈ ગઈ છે. પણ આ ભટકારા મટાડવા માટે જો ગુરુના શરણે જવું પડશે ને આ ખોજ કરજો. પપ્પા કહેતા દેવજી બાપા ઘણી વખત કે કોઈક ઘણા સવાલ કરતા એમને કે બાપા સાચા ગુરુ અમને ઓળખાણ કેમ કરવી, કે આમાં અત્યારે તો હજારો લાખો ગુરુઓ છે, એમાં ઘણા લે ભાગુઓ ગુરુઓ પણ હોય છે. તો સવાલ કરતા કે બાપા અમારે સાચા ગુરુની ઓળખાણ કેમ કરવી. એટલે બાપા એક શાની વાત કરતા કે ભાઈ ગુરુને એક જ સવાલ કરો કે બાપા તમે જીવતા મરતા શીખવાડો ને મને, તો હું તમારા શરણે બેહું, મારે બીજું કાંઈ નથી શીખવું. પણ કેમ હું જીવન મરણ આપણા હાથમાં શીખવાડો કેમ આવશે. જે આ સંતો જો પોતાના હાથમાં લઈને ગયા છે ને, ઈરસાગર બાપા
6 મહિના અગાઉ જાહેરાત કરી દીધી હતી. એમ બધા સંતોએ જાહેરાત કરીને ગયા છે કે ભાઈ હવે મારો સમય પૂરો થઈ ગયો છે. અમારા રામજી બાપાએ એના 84 શિષ્યોના ઘરે જઈને આંગણે દરવાજા ખખડાવ્યા છે કે હાલ ભાઈ તારા ટાઈમ પૂરો થઈ ગયો છે, નાળિયેર લઈ લે, કાલ સવારે તારે બેસવાનું છે. જો આ સંતોએ ખોજ પોતે તો કરી છે પણ એના શિષ્યોને ઉગાડે છે. જો એનો સૌથી મોટો અમારા મૂળજી બાપા છે, કેશવ મૂળ પ્રકાશમાં તમે ઘણા બધા જાતા હશો. અમારા રામજી બાપાના શિષ્ય મૂળજી બાપા. અને બીજમાં બાંદ્રા પ્રોગ્રામમાં રામજી બાપા જાતા, દાદાને દેખાઈ ગયું કે આજ ભાઈ અમારા મૂળજીભાઈનું છેલ્લો દિવસ છે તો હાલે ને હું ટકોર કરતો જાઉં. એટલે એ બાંદ્રા જાતા પહેલાં ઘરે ગયા મૂળજી બાપાના ઘરે. એ કે ભાઈ તારો સમય થઈ ગયો છે, તું હવે તૈયાર થઈ જાય કે નારિયેલ બારિયેલ લેવું હોય તો એ કે હું ન જાઉં બાંદ્રાને, અહીંયા બેસી જાઉં તારી આગળ કે તારો બેડો પાર કરી દો. હોય કે હજુ આવા પરમાત્મા જેવા ગુરુ સામે આવીને તમને આ શાન આપે છે અને તમે શાન ના સમજો તો કેવી મોટી ભૂલ કહેવાય. એટલે મૂળજી બાપા શાન ન સમજી શક્યા. એટલે એ તો કે બાપા મને નખપાન રોગે નથી કે શું તમે વાતું કરો હોય કે મારો ટાઈમ થઈ ગયો હોય. ગુરુની વાત ઉપર ભરોસો ન બેઠો. એટલે રામજી બાપા કે અલા ભાઈ તારો ટાઈમ પૂરો થયો, હું સાચું કહું તને, તું માની જા ને સમજી જા ને બેસી જા તો કે તારો બેડો પાર થાય. કે કારણ કે આપણે એવું ઘણા સમજતા હોય છે ને કે હું ગુરુના શરણે ગયો, જ્ઞાન મળી ગયું, સત્સંગ મળી ગયું, ધ્યાન મળી ગયું, સમરણે આવડી ગયું તો મારો હવે બેડો પાર થઈ જ જાય. ઘણા બધા ગુરુ શિષ્યો સ્વાભિમાની અભિમાની હોય છે કે હું તો આખી જિંદગી ગુરુના શરણે બેસીને વાત એની એક એક વાત મને યાદ છે, પણ એ મગજમાંથી જો બધા કાઢી નાખજો કે તમને બધું આવડતું હશે જાઓ, પણ છેલ્લો તમારો સમય સુધારતા તમને નહીં આવડે. ભલે તમે ગમે તેવા ધ્યાની થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, પણ છેલ્લો શબ્દ સમય જે છે ને, છેલ્લા તમારા શ્વાસ ઉશ્વાસ છે ને એ ગુરુના 5 દીધેલા હશે ને તો તમને આ સમાધિમાં જઈ શકશો. એવા સદગુરુ સામા મળવા જોઈએ. પણ માણસો રહી જાય શું કે મને તો આવડે છે, સમાધિના ભેદ પણ હું જાણી ગયો છું, મહાસમાધિ પણ હું જાણી ગયો છું. આવા બધા માણસો હોય એટલે એ જાણમાંની અભિમાનમાં ગુરુને મૂકી દે. પણ એને નથી ખબર કે આ ગુરુના શ્વાસથી તમારે જો આ છેલ્લા શ્વાસ ઉશ્વાસ છે ને એ તમારા છેલ્લા સમયમાં તમારા નથી ચાલતા, ગુરુના ચાલે છે. અને ત્યારે તમે આ સમાધિ મહાસમાધિએ પહોંચી શકો. બાકી આપણે આખી જિંદગી ભલે ગમે તે કરી ન પહોંચી શકી. એટલે અમારા મૂળજી બાપાને એમ કે બાપા મને ખબર છે મારું શરીર છે, મને તો ખબર હોય ને કે મારો સમય ક્યારે થવાનો છે. એમાં અભિમાનમાં રહી ગયા. દાદા જાતા જતા કીધે કે સાલા તું તારું કે જીવન સારું જીવો છો પણ કહેવાય તું તારું મોત તારા હાથે બગાડે. એટલું કહીને રામજી બાપા નીકળી ગયા અને બાંદ્રા જવા રવાના થયા. અને રાત્રે જ ખાલી મૂળજી બાપાને એડકી ચાલુ થઈ. આપણે યાદ કરતા એને એડકી આવે ને એવી રાતના 12-1 વાગે એડકી ખાલી ચાલુ થઈ. અને ત્યાર તો અંદર શરીરની અંદર નસું ફાટી ગઈ, લોહી બોઈ નીકળી ગયું, આખું શરીર ફેલ થઈ ગયું, ત્યાં ફેલ થઈ ગયા. પણ જો આ ગુરુની વાત ઉપર તમને ભરોસો ન રહી ને, આવા ગુરુ બહુ ઓછા માણસોને મળેલો. અહીંયા બધા ઘણા બધા માણસો નસીબવાળા છે કે જેમણે રામજી બાપા જેવાના માણસોનો સાથે બેસી એમનું જ્ઞાન મેળવેલું છે. રામજી બાપાએ તો આખી જિંદગી ખોજમાં નાખી કરી છે. આપણે તો જ્ઞાનની ખોજમાં ભટકી છે ને, એનો તો આખી એની જિંદગી ગુરુની ખોજમાં કાઢી છે. લો કેવી ગુરુની ખોજ કરી છે કે ભાઈ હું કાંઈ ચૂકી નથી ગયો ને. ભલે રામજી બાપાને બહુ નાની ઉંમરે તો હીરસાગર બાપા દેવ થઈ ગયા એટલે એને અફસોસ જ રહેતો આખી જિંદગી કે હું મારું ગુરુની કંઈ વાત ચૂકી ગયો હોઈશ તો, કે જે મારા ગુરુના મુખમાંથી નીકળે મને નથી ખબર. એટલે આખી જિંદગી જો ભટકા છે. ક્યાં ભટકા કે એમના 28 શિષ્યોને મળે કે ભાઈ બાપા શું વાત કરીને ગયા છે મને આપો. અને એ પુસ્તકમાં લખે કે બાપા આ દિવસે આ તારીખે આ બોલ્યા હતા. પછી કોઈ આવીને માણસ એમ કહે ને કે હું તો બાપા અમારા ઘરે પધાર્યા હતા કે વાં ગયા હતા ઓલા ગામ. એટલે રામજી બાપા ત્યાં પહોંચી જાય કે ભાઈ મારા હીરસાગર બાપા અહીંયા આવ્યા હતા. તમે કહો આવ્યા હતા, કે શું વાત તમને કરી હતી. જો આ ગુરુની ખોજની ભૂખ કહેવાય. અને આપણી ભૂખ તો હું ભૂલી જાય ગુરુને.
કે ગુરુ પથ્થરના આપણા માટે પણ આપણને તો આ દેહ સ્વરૂપે ગુરુ મળી ગયા, પછી એમાંય ભેદભાવ થઈ જાય કે આ ગુરુ સાચો છે, આ ખોટો છે. એટલે કે આજે અહીંયા જાય પછી એમાં કંઈ ઉગારું નથી થયું આપણામાં, એટલે કાલ સવારે બીજા ગુરુના ચરણે જાય કે ભાઈ આ બાપો તો ખોટો હતો, આમાં તો આપણને કાંઈ મળ્યું નહીં. વળી ત્યાં ભટકે, ત્યાં થોડાક દી ગોથા ખાય, પછી કે હવે આમાંય મજા નથી આવતી, આ ગુરુ તો એ કે ગંધારો, હવે કોઈક રૂપાળા ગુરુ આગળ જાય. ભટકારા આપણે ઘણા માણસો આમ કરે છે જો, પણ તમને સાચા ગુરુની ખોજ કરતા જ આવડતી નથી ભાઈ, તો ભટકારા તો રહેવાના જ છે ને. ગુરુમાં તમે શું જોવો છો? એનું મુહૂર્ત જોવો છો, એનું સુરત જોવો છો, એનું જ્ઞાન જોવો છો. જ્ઞાનને તો અમે બધા ચોકડી મારી છીએ, સાચું કહું તમને, અમે તો જ્ઞાનની મનાઈ જ કરી કે જ્ઞાન કરવું જ નહીં કાંઈ. એ જ્ઞાન માટે જિંદગી વ્યર્થ કરી છે ને આપણે. કેટલો ટાઈમ જ્ઞાન કરશો તમે? 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ? આપણા સંતો જોઈ લ્યો, કેટલી ટૂંકા જ્ઞાનમાં એ લોકો સંત પામી ગયા છે, કેટલું ટૂંકું જ્ઞાન મળ્યું છે તો કઈ કક્ષાએ પહોંચી ગયા છે. અને આપણે તો આખી જિંદગી ભટકા કરી છે જ્ઞાનની પાછળ કે હું હજી કંઈક પ્રાપ્ત કરું, હું હજી આમાંથી કંઈક લઈ લઉં, લાવો લઈ લઉં. પણ એવું નથી. ક્યાંક ઊભા રહ્યો, ઊભા રહેતા શીખો જિંદગીમાં. જો અમારી સલાહ છે બધાને કે ગમે ત્યારે નક્કી કરીને એક જગ્યાએ ઊભા રહ્યો કે ભાઈ હવે બસ મને બધું મળી ગયું છે. જેમાં ગુરુ મળી ગયા ને, આપણને ગુરુ મળે એટલે ઊભું રહી જવું જોઈએ. જો ત્યાં જ ભલે જેવા ગુરુ મળ્યા, લો હોના ના મળ્યા, કાદવના કીચડવાળા મળ્યા, મેલા ઘેલા મળ્યા, રૂપાળા મળ્યા, જે મળ્યા એ. પણ જેવા ગુરુ મળે ને તો ત્યાં એક જગ્યાએ ઊભા રહેતા શીખી જાવ કે હવે મારું અહીંયા ભટકારો પૂરો થઈ ગયો, ખોજ મારી પૂરી થઈ ગઈ છે. લો ગુરુ મળી જાય એટલે પૂરું થઈ ગયું. એટલે અમે તો સલાહ આપી છે કે જો તમને ગુરુ મળી ગયા એટલે તમે ઊભા રહેતા શીખી જાઓ કે હવે બસ મારું અહીંયા પૂરું થઈ ગયું, હવે મારે ક્યાંય નથી જવું. કારણ કે મારા ભટકારા મટી ગયા. હમણાં ભજનમાં કીધું ગુરુ મળ્યા એટલે ભટકારા મટી જાય છે. પણ આપણને એ ભટકારાની ખબર જ નથી રહેતી કે કયો ભટકારો મટાડવો. સંતો રાડું પાડી પાડીને ગયા છે ને. કબીર સાહેબ કહેતા ને, ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, આ દો પાટન કી બીચ में સાબુત બચે ના કોઈ. સંતો તો રાડું પાડે છે ને કે ભાઈ જન્મ મરણની ચક્કી તો અવરી જ ચાલુ છે અને આપણે અંદર આવ્યા કરી છે, પીસાયા કરી છે, કેટલાય જન્મો, લાખો જન્મો ફર્યા કરી છે. અને ત્યારે આ મનુષ્ય અવતાર જો પાછો આપણને મળે છે. શું કામે? કે આ જન્મ મરણની ચક્કીમાંથી છૂટવા માટે. લો પણ આપણે તો આપણું આ જીવન વ્યર્થ કરી નાખી. જન્મતા વેદ જેવો જન્મ મળ્યો, સમજણ થતી થઈ એટલે વ્યર્થ આપણું જિંદગી જીવન. લો આ ઈંગલા પિંગલા વાતું હમણાં થતી હતી ને, આપણે ઈંગલા પિંગલામાં આપણું જિંદગી નીકળી ગઈ. અત્યારે બેઠા ઈંગલા પિંગલા એટલે ભજનોમાં સાંભળવું બહુ સારું લાગે. લ્યો ઈંગલા શું હશે, પિંગલા શું હશે થાય ને, બહુ સરસ લાગે. પણ ક્યારે વિચારવું ઈંગલા શું પિંગલા શું? સંતો તો કહીને ગયા છે ને, ઈંગલા પિંગલા એટલે નકામાં. લ્યો આ તમારા શ્વાસ ઉશ્વાસ જીવન અત્યારે ટૂંકું થાય છે. આપણે બેઠા છીએ ને બધા, તો આપણું આ જીવન શ્વાસ ઉશ્વાસ ઈંગલા પિંગલા આપણા જાય છે નકામાં, વ્યર્થ, કામ વગરના. ક્યાંય કામ આવ્યા? આટલી વાર આપણે બેઠા છીએ, એક જગ્યાએ કામ નથી આવતા. પણ આ જન્મ મરણની ચક્કીમાંથી કોણ નીકળી શકે? કે જે આ ચક્કી હાલતી હોય ને, ઘંટુડો હાલતો હોય, આપણો દળવાનો ઘંટુડો હોય ને, એ હાલતો હોય અને એની અંદર મુઠ્ઠી મુઠ્ઠી દાણા નાખ્યા કરે. જેવા અંદર દાણા નાખો એટલે દાણા તડફડિયા મારે, અડધા આમ ને આમ જાય અને બહાર નીકળે ને તો પીસાઈને લોટ થઈને નીકળી ગયા હોય, કાંઈ વૈધું ન હોય, દળાઈ જાય. જેમ આપણને આ મનુષ્ય અવતાર મળે છે ને તો આપણે તડફડિયા મારી જઈએ, પૈસા કમાવા, માલ મિલકત બનાવવા, ઘર બનાવવામાં, વ્યવહાર સાચવવામાં, જ્યાં ત્યાં તડફડિયા મારી જો આપણે. અને પછી જ્યારે આ પીસાઈ આવું છેલ્લે આવશે એટલે લોટ થઈને પાછા હતા ને વહી જશું, 84માં પાછા ફસી જવાના.
પણ આમાંથી કોણ નીકળે કે આ ઘંટુડો ચાલતો હોય ને એટલે જો ઓલો વચ્ચે હળિયો હોય એના ખીલો હોય ને એ ખીલાની આજુબાજુ ગમે ત્યારે જોઉં તો 2-5 દાણા જીજ્ઞાસુ શિષ્યો જેવા 2-5 દાણા ઊભા છે પકડીને લ્યો. એ તમે ગલે રાત દી ઘંટુડો હાયલા કરે એને કંઈ ફેર નહીં પડે, એ તો આંખે ના ખારે લ્યો. કારણ કે એ ભટકતા મન થઈ ગયું, એનો ભટકારો બંધ થઈ ગયો. જે દિવસે એને ગુરુ મળી ગયા ને કે આજે મારો ગુરુ મને મળી ગયા એટલે એનો ભટકારો પતી ગયો લ્યો. એને બીજું કાંઈ નથી જોતું, કાંઈ આવડતું નથી, કાંઈ સમજવું નથી. એને તો એટલું કીધું કે આ ગુરુ છે એને હું પકડીને બેઠો રહ્યો. ભાઈ આ જન્મ મરણની ગમે તેટલી ચક્કી ફરે ભાઈ, અને તમારો એમાં બેડો પાર થાય હાજે હારા ને આખે આખા જ નીકળો લ્યો. એમાં તમને ક્યાંય મીલ મેક નથી લો. પણ આપણને તકલીફ આ છે કે આપણે ફામથી આમ તરફડિયા મારતા રહી છીએ. હા તો સંતો તો ઘણું બધું કહીને ગયા છે. જો જીવનમાં કાંઈ એક શબ્દ પણ તમે ઉતારો ને, જીવનની અંદર સંતોની એક વાત પણ ઉતાર લેવી લ્યો. આપણને તો સમજણ ઘણી બધી મળી છે. આગળના જમાનામાં સંતોને આવી કંઈ સમજણ નથી મળેલી લો. કેવી નાની વાતમાં સમજી ગયા છે કે જ્યાં મધદરિયે જેસલ તોરલ નાવમાં બેઠા હતા વહાણમાં, અને જેસલને તોરલે આ નામ સમજાવ્યું ને એટલે જેસલ તો એટલો મોટો પાપી કે એના માથામાં જેટલા વાળ ને એનાથી વધારે એને પાપ કરાય છે લ્યો. પણ એને આ વાત સમજાવીને કીધું કે ભાઈ આમાં કાંઠે પહોંચીશ તો તું પીર થઈ જઈશ. એટલે જેવું આ નામ મળ્યું એટલે જેસલે આ નામને પકડીને બેસી ગયો. જો તો આમાં એને શું મોટું જ્ઞાન આપેલું લો. હું ઘણી વખત કહેતો હોઉં છું, આ વાત ઘણી વખત હું કહેતો હોઉં છું કે ભાઈ જ્ઞાન ગુરુનું તો ગમે તેવી એક લીટીનું કેમ નથી મળ્યું લો. ગમે તેવી ભલે ગુરુ તમને ગાળ દઈ દીધી, પણ સાચો જિજ્ઞાસુ શિષ્ય એ પકડીને બેસી જશે ને તો એનો બેડો પાર થાય છે લો. આપણે એમ સમજી કે આ તો બાપાએ મને ખીજાણા થાય ને, અહીંયા બેઠા હોય ને આમ વચ્ચે હાલે આગો આમ બાપાથી બોલાઈ ગયું હોય તો માઠું લાગી જાય કે બાપા મને ખીજાણા ભાઈ આમાં આવી ગયા. પણ ક્યારે એવું નથી વિચાર કે બાપાએ મને આમ આગો હટાવ્યો છે તો મારા કંઈ ખારા ભલા માટે હટાવ્યો હોય છે ને, કે બાપાનો પગ ન લાગે કે કોકને હાલવામાં નડે, કંઈ ખારા માટે કીધું છે ને. એવું જ્ઞાન ક્યાં? એવું જ્ઞાન નથી. આપણે માઠું લગાડીને બેસે કે આ તો બાપા ખીજાય છે મને લોહી કે હવે બાપા આગળ નથી જવું, કાલે શું કહી દે. હકીકત વાત છે અત્યારે. પણ ગુરુની વાત પકડતા કોઈને આવડતી નથી. એટલે ઘણી વખત હું રજબની વાત નથી કરતો તો જ્ઞાન કેટલું મેળવે છે માણસો. આપણે તો ઘણું બધું મેળવી લીધું છે. એક દિવસ દાદુનો કાફલો જતો હતો જાત્રા કરવા, અને એક કોરા રજબ મુસલમાન લગ્ને જતો હતો પૈણવા માટે. એટલે એક જગ્યાએ વિહામે બે હામાં ભેગા થઈ ગયા. એટલે ગુરુ હોય ને એની દ્રષ્ટિ ચારે ગોળ ફેરવતા, જો સાચા ગુરુ હોય ને કે મારો પૂરબનો અંશ કોણ છે ગોતતા હોય. જેમ કરમસિંહ બાપા હતા ને, એના દીકરી આપણે મોચી બજાર સાસરે કુંભાર વાળામાં પાછળ જ રાજકોટની અંદર. અને એ કરમસિંહ બાપા પહેલાંના જમાનો હતો, દીકરીના ઘરે માવતર કોઈ દી જાતા નહીં, પણ કરમસિંહ બાપા તો ત્રિકાળ જ્ઞાની. એટલે એ બેઠા બેઠા ત્યાંથી રોજ આંખ બંધ કરીને જોઈ કે મારી દીકરી શું કરે છે. એટલે એવામાં એ દીકરીને રોજ ખબર અંતર ત્યાં બેસીને ધ્યાનથી લઈ લેતા. એવામાં હિરસાગર બાપા એક દિવસ એને રમતા દેખાણા, નાના બાળક સ્વરૂપે 8-10 વર્ષની ઉંમરે. એટલે તરત જ કરમસિંહ બાપા ઓળખી ગયા હતા, તો કોઈ પૂરબનો મારો માણસ છે કે. એટલે બધું આવ્યા દીકરીને મળ ઘરે. એટલે દીકરી રાજી થઈ ગઈ કે ઓહો બાપા આટલા વર્ષો પછી તમે મારા ઘરે આવ્યા એ કે શું વાત છે એ કે. એટલે એને સીધો સવાલ કર્યો કે ભાઈ ઓલો છોકરો અહીંયા નાનકડો રમતો એ કોણ છે કે હું એના માટે આવ્યો, તારા માટે નથી આવ્યો. એટલે જો સાચા ગુરુ હોય ને એના શિષ્યની ખોજ કરવા જતો હોય. આપણને એમ કે ગુરુને આપણે ગોતી લીધા, પછી એમમાં ન રહેતા ગુરુ તમને ગોતે છે કે તું મારા અંશનો જો ભાઈ તું અહીંયા આવતો રહે. અને ત્યારે આપણે ગોતતા ગોતતા જાય છે. એટલે આવી રીતે દાદુ તો બેઠા ને સામે વરરાજો બેઠો. દાદુએ આમ નજર ફેરી જાનકોર કે આમાં કોઈ મારો હે પૂરબ નથી. એમાં વરરાજો દેખાણો રજબ, અને ત્યાંથી બેન ખાલી સાખી એક બોલ્યા કે રજબ તુને કિયા ગજબ, આયો હોય કે વૈકુટકી ચલે નરક કી ઓર. આટલી એક સાખી બોલ્યા આગેથી, અને આ સાખી ઓલા રજબના કાને પડી. એટલે એને તો આ ગુરુ બોધ મળી ગયો, નામ મળી ગયું લ્યો. એના માટે તો એને તો બધું મૂકી દીધું, જાનને પાછી ઠલવી દીધી કે આ બાપાએ મારા ભલા માટે કંઈક કીધું છે. જો
એટલે તેને જાન પાછી મોકલી અને બેસી ગયો દાદુના શરણે કે ભાઈ બાપા તમે મારા ભલાની કંઈક વાત કરો છો. પણ એનો ગુરુ પ્રેમ એ કેવો જો, ગુરુ ભક્તિ આવા માણસોથી થાય, આપણાથી નથી થતી. લો એના નામ રહી છે, એને ગુરુ ભક્તિ કરી છે ને તો એના નામ રહી છે. બાકી આપણા જેવા તો લાખો કરોડો આ નામમાં આવ્યા છે અને વહી ગયા છે, કોઈને હતા પત્તા નથી જો હજી લગી. હજારો લાખો આપણે જોયા છે ને, આપણી નજરે જોયા છે. આગળના તો કેટલા હશે એ ક્યાંય વાત રહી. પણ એને ભક્તિ કેવી કરી, જો ગુરુ ભક્તિ કરવી ને તો આવી કરવી, બાકી ના કરવી. હું તો એમ કહું છું કે રાજદી ગુરુનું નામ શિષ્યથી ઉજાગર થાય છે. જો રજબે કેવી ભક્તિ કરી કે આ પળ ભૂલાય નહીં ને, ગુરુ મળ્યા એની પળ. એટલા માટે એણે આખી જિંદગી શું કર્યું કે રોજ સવારમાં નાહી ધોઈ તૈયાર થાય, વરરાજાનો ડ્રેસ પહેરે, પીઠી લગાડે ને પછી પાછો નીકળે બજારમાં. અને રોજ સત્સંગમાં ભજનમાં જઈને જાણે જ્યાં બેઠા હોય. એટલે માણસો રોજ જઈને કંટાળ્યા કે આ સાલ હોય કે ભણતોય નથી, કંઈ કરતોય નથી, કે રોજ વરરાજો જઈને ફેરા કરે છે કે ઠપકો આપ્યો બધાએ સત્સંગમાં કે એટલે ભાઈ તારે ભણવું હોય તો ભણી જાને, ન કરી કે ગાભા બદલાવી નાખી કે તારા કંઈક માણાના પેટનો થઈને આવતો હોય તો કે. એટલે રજાબા કીધું કે ભાઈ તમને શું ખબર કે આ પળની કે કિંમત, મને કે આ ગુરુ ભૂલાય નહીં ને ક્યાં પડે મળ્યા, એના માટે કે હું આ રોજ ડ્રેસ પહેરું છું કે આ લિબાસ કે હમણાં હું બદલી નાખું, પણ કે મારે ગુરુ મળ્યા એ પળ ભૂલાઈ જાય તો. પણ આપણને પળ જ યાદ નથી. એટલે જ કીધું કે પલ કરી પ્રેમ કી 100 વર્ષ કા જોગ. આ પળ વહી જાય પ્રેમની તો જોગ ભયા સબ ફોગ. આપણે બધીને ફોગ એટલે થઈ જાય કે આપણે પળ ભૂલી જાય. ગુરુ મળ્યાની પળ તો બહુ મોટી કિંમત છે નહીં, જે આંકી શકે ને એનું માટે આ કામ છે. જો આ ભક્તિ એના માટે છે. બાકી ગુરુ મળ્યા દેખાદેખીમાં ગુરુ ગોતે છે. કોક કે ભાઈ મારા બાજુવાળા ગુરુને ચરણે જાય છે તો હું જઈ આવું, કંઈક લાવવા મળે. માણસો સ્વાર્થ પૂરતા પણ ગુરુના ચરણે જો ઘણા આવે. પણ આ બધાને નામ એટલે જ ઉગાયો નથી થતું. લો સતનામ તો બધાને મળેલું છે ને, કોઈને પ્રાગટ થયું, કોઈને પ્રાપ્તિ નથી થતી, કોઈને અજવાળું નથી આવતું, કોઈને દીવો નથી થતો અંદર. લો પછી માણસો ગોતે કે હવે હું ક્યાંક ધ્યાનના શિબિરોમાં જાઉં કે મને કંઈક ધ્યાન લાગે. કોક કે હવે આ ગુરુએ તો કંઈ શીખવાડ્યું નથી, હવે કોક હજી હારા ગુરુ આગળ જાઉં કે ત્યાં મને કંઈક શીખવાડી મળી દે, કંઈક મારી દ્રષ્ટિ ખુલે. માણસો જો આમ ભટકે છે. પણ પહેલાં તો ગુરુ એવા દ્રષ્ટિવાળો હોય ને, દીવો જેનામાં પ્રગટ થયેલો હોય એના શરણે જાવ તો દીવામાંથી દીવો પ્રગટે. પણ હવે હળી ગયેલું કાળ્યું કોળ્યું હોય જેમાં વાઈટ ના હોય ને એવા જઈને આપણે બેસી જાય. પછી કે હવે મારામાં દીવો નથી થતો તો કેમ થાય? પણ દીવો ક્યારે થાય કે સામે ગુરુ એવા તેજસ્વી હોવા જોઈએ. આપણે તો એવું માની છીએ કે ગુરુ આપણી દ્રષ્ટિ પ્રકાશ કરી દે આપણને. આપણે જાય ને કે બાપા મારામાં પ્રકાશ કરી દો, અને આમાં ગુરુ એવા મળી જાય કે હાલ બેટા તને પ્રકાશ દેખાડું, દીવો દેખાડું, ચાંદ સુરત દેખાડું. સાચા ગુરુ કોઈ દિવસ પ્રકાશ નથી. પ્રકાશ તો તમે સ્વયં પોતે છો. લો પ્રકાશિત છો તમે ખુદ. પણ અંધકાર રૂપી પડદો તમારામાં, ગુરુ તમારામાંથી ખાલી અંધકાર ખેંચે છે, બાકી તમે તો એમને પ્રકાશિત છો જ. લો સાચા ગુરુ હોય ને એ તમારો ખાલી અંધકાર ખેંચશે, બાકી પ્રકાશિત તો આપણે એમને જ રહી છીએ. ઘણા કહેતા હોય કે ગુરુના નામ વચન ઉપર આપણે દોડી છીએ, ગુરુના ચરણે જાય છે ને, એટલે એમ થાય કે ભાઈ આપણે સાચા ગુરુ આગળ ગયા તો નામ પ્રાપ્ત કરીએ. પણ ગુરુ તો નામે નથી દેતા. લ્યો તમને સતનામે નથી દેતા. ગુરુ તો તમારી મૂડી, તમારી ખાલી ઓળખાણ કરાવે છે કે નામ તો તારું પોતાનું છે ભાઈ, અને હું તને ખાલી ઓળખાણ કરાવું છું. આને સદગુરુ કહેવાય. બોલો જય ગુરુદેવ.